10 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 17 આર્થિક સમસ્યાઓ અને પડકારો ગરીબી અને બેરોજગારી। તેમાં આજે આપણે ભણીશું ગરીબી એટલે શું, ગરીબી રેખા હેઠળ જીવતા લોકોના લક્ષણો જણાવો અથવા સામાન્ય રીતે કયા કયા લોકોને ગરીબી રેખાથી નીચે જીવન જીવતા લોકો ગણવામાં આવે છે। તો ગરીબીનો અર્થ શું? તો કે જેમને ખોરાક, કપડાં અને રહેઠાણ જેવી જીવનની બેઝિક જરૂરિયાત, મૂળભૂત પ્રાથમિક જરૂરિયાતો તેમજ શિક્ષણ અને તબીબી સારવાર જેવી સેવાઓ પણ પૂરતા પ્રમાણમાં મળતી નથી, ત્યારે સમાજની એ સ્થિતિને ગરીબી કહેવાય। મતલબ કે જેમને રોટી, કપડાં, મકાન, સ્વાસ્થ્ય કશું મળતું છે નથી તેમને ગરીબ લોકો કહેવાય, તે પરિસ્થિતિને ગરીબી કહેવાય। ગરીબી રેખા હેઠળ જીવતા લોકોના લક્ષણો આ પ્રમાણે છે। 2 ટંક પૂરતું ભોજન પણ નથી મળતું, અને 1 ટંક મળે। 2 ટંક મતલબ 2 સમય, સવાર સાંજ હોય, બપોર હોય, કોઈ પણ હોય, બરાબર છે। તો 2 સમયને એક ટાઈમે મળે છે તો પણ બરાબર મળતું નથી। જેમને રહેવા માટે પૂરતા પ્રમાણમાં મોકળાશવાળી ખુલ્લી જગ્યા મળતી નથી। હવે મુંબઈ છે, મુંબઈમાં ઘણી ગલીઓ છે, બરાબર। તો ત્યાં મતલબ આખો જ એરિયા એ લોકોનો સ્લમવાળો એરિયા છે, બરાબર। તો ત્યાં એવું છે કે એક જ આટલા રૂમમાં આની કરતાં નાનો રૂમ 10 જણા રહે। કેટલા રહે? 10 જણા। ઊંઘતા કેમ ના હશે, ખાતા કેમ ના હશે? ચાલો, અને એ તો ઠીક છે, આવી ત્યાં ઘણા બધા રૂમ ને ઘણી બધી ચોલ છે, અને એ લોકોનું ટોયલેટ વચ્ચે એક જ હોય, કોમન ટોયલેટ હોય બધા ઘરોનું। વિચારો, મતલબ લાઈન લાગે સવારના પડવામાં। ચાલો, જેમને રહેવા માટે આ તો થઈ ગયું। જેમને ગંદા વિસ્તારોમાં રહેવું પડતું હોય, જેમની આવક નિર્ધારિત અપેક્ષિત આવકથી પણ ઓછી હોય, મતલબ કે બરાબર એમને પૈસા મળતા ના હોય, બરાબર કમાતા ના હોય, જેમને પોષણયુક્ત આહાર પણ ન મળતો હોય। પોષણયુક્ત મતલબ પોષણવાળો આહાર, બરાબર છે, કે કમ્પ્લીટ એમને વિટામિન ના મળતા હોય, પ્રોટીન ના મળતું હોય, કાર્બોહાઈડ્રેટ, ફેટ વગેરે ના મળતું હોય, જેઓ શારીરિક રીતે અશક્ત હોય, મતલબ વધારે તાકાત ના હોય, બરાબર, કોઈ પણ કામ બરાબર રીતે કરી શકતા ના હોય, જેમનું આયુષ્ય રાષ્ટ્રીય સરેરાશ આયુષ્ય દરથી ઓછું, મતલબ સામાન્ય રીતે અત્યારે આપણા ભારતમાં રાષ્ટ્રીય આયુષ્ય દર 60-65ની આસપાસ છે, અને આ વ્યક્તિઓ 50ની આસપાસ, 45-50ની આસપાસ જ જીવે છે, વધારે જીવતા નથી। કેમ? તો કે ગરીબ છે, લોકોનું ભોજન મળતું છે નથી, અને ભોજન મળતું હોય તોય એ લોકોને સ્વાસ્થ્યની સુવિધાઓ મળતી નથી। બીમાર થાય તો ડાયરેક્ટ દવાખાની જગ્યાએ બીજે કે કોઈ બાવા પાસે જાય, કોઈ મતલબ કોઈ પણ હોય, બરાબર છે, ભૂવા પાસે જાય, આ છે તેમની પાસે જાય, અને ઘણા ભૂવા સારા પણ હોય, ઘણા સારા ના પણ હોય, તો તે કારણે તેમને ઘણી નુકસાન થાય છે, અને છેલ્લે એમનું જીવન જોખમે આવે, જીવન ગુમાવવું પડે છે લોકોએ। જેવો નિરક્ષર મતલબ નિરક્ષર એટલે જેનું અક્ષરનું જ્ઞાન ના હોય તે, જેના અક્ષરનું જ્ઞાન ના હોય તે, મતલબ કે જે અભણ હોય તે, સિમ્પલ ભાષામાં જે અભણ હોય તે, જે નિરક્ષર હોય। ચાલો, જેઓ સતત અનેક નાના મોટા રોગોથી પીડાતા હોય, હા, ઘણા બધા રોગો થતા હોય તેમ નાના મોટા, જેમના બાળકોને ભણવાની ઉંમરે મજૂરી કરવી પડતી હોય। છોકરા કેમ મજૂરીએ જાય છે? તો કે મારા પપ્પા દારૂ પીને મને ધમાલ કરે છે, ઘરે મારા મમ્મીને હેરાન કરે છે, આમ છે તેમ છે। અને ખરી વખતે તમને તો કહો ને ઘણી સારી પરિસ્થિતિ મળી છે, બાકી ઘણા લોકોને તો એવી પરિસ્થિતિ મળી છે ને કે કેમનું જીવે તે એ લોકો જ જાણે, આપણે તો વિચારી બી ના શકીએ। હા, ઘણા એ બાજુના મતલબ ઘણા ગરીબ લોકોને એવું હોય છે ખરેખર કે આ રીતના એમ ધમાલ કરે ને બાપ, અને ધમાલ કરે ત્યાં પછી માને મારે આ કરે તે કરે, ગાળો દે, બરાબર। તો તમને એવું કંઈ થતું છે નહીં, તો પેલા છોકરો ના માને એમ ભણવાનું છોડીને કામે જવું જ પડે એને। હા, એ છોકરો વિચારશે આખો દાડો ભણવામાં કેમ કંઈ સમજ પડવાનું છે નહીં, કેમ કે ઘરે કચકચ થાય છે। હા, એની કરતાં બપોરે જાઉં તો 200-300 રૂપિયા ઘરે લાવું તો ઘરને મદદ કરો, એવું વિચારે ને છોકરું બી, એવું વિચારે બકા પછી મા બાપ એવા હોય તો પછી। ચાલો, જેમના બાળકોનું મૃત્યુ પ્રમાણ ઊંચું હોય, મતલબ જન્મતા જ બાળક, અત્યારે આપણે ભારતમાં વાત કરીએ દર 1000 40ની આસપાસ બાળક મૃત્યુ પામે છે, 40ની આસપાસ, 35 મતલબ 37થી 40 જેવા બાળક મૃત્યુ પામે છે। અમેરિકામાં કેવું છે? દર 1006 બાળક મૃત્યુ પામે, ત્યાં પણ એવું છે। ડિલિવરી થાય, બરાબર, પ્રસૂતિ થાય ત્યારે બાળક મૃત્યુ પામે છે, પણ 1000માંથી કેટલા પામે છે? ફક્ત 6। આપણે ભારતમાં 1000માંથી 37થી 40ની આસપાસનો રેશિયો છે, મતલબ 1000 જન્મે તો 37, 38, 40, 39 જેવા મરી જાય, બરાબર ને? અને એમાં બાળક તો મળી જાય, ઘણી વખતે માતાના પણ મરણનો જોખમ રહેલો હોય છે, તો એટલા માટે કેમ કે એ લોકોને પોષણસ્તમ ખાવાનું મળતું નથી। હવે ધ્યાન નહીં, સામાન્ય રીતે ઉપરયુક્ત લક્ષણો ધરાવતા લોકોને ગરીબી રેખા નીચે જીવતા લોકો ગણવામાં આવે છે। તો આ સવાલ છે, હવે આ સવાલ આખો બોલવાનો છે તમારા લોકોને। બેરોજગારીના કારણો જણાવો। બેરોજગારીના કારણો જાણતા પહેલાં આપણે જાણીશું કે બેરોજગાર કોને કહેવાય। જે વ્યક્તિને કામની ઈચ્છા હોય, જે વ્યક્તિ કામનો ઈચ્છુક હોય, મતલબ કે કોઈ નોકરીનો ઈચ્છુક હોય, તેની પાસે કમ્પ્લીટ એની શિક્ષા હોય, ડિગ્રી હોય, તો આમ છતાં પણ એને કામ ના મળતું હોય, રોજગાર ના મળતો હોય, તો એને કહેવાય બેરોજગાર, બરાબર ને? આ હું સિમ્પલી
વીરુની વાત કરું, વીરુને બેરોજગાર કહેવાય? વીરુ તું બેરોજગાર કહેવાય બકા? પેલા શું નામ તારું, મિતુલને બેરોજગાર કહેવાય? ના કહેવાય, કેમ કે એને કામની ઈચ્છા છે જ નથી. હા, એની પાસે કોઈ ડિગ્રી નથી કામની. આ મને બેરોજગાર કહેવાય? ના, કેમ કે મને કોઈ નોકરીની ઈચ્છા છે નથી, મને કોઈ કામની ઈચ્છા છે નથી, કેમ કે અહીંથી આ ટ્યુશનમાંથી સારું એવું કમાવું છું, પછી મારે શું કામ છે નોકરી કરવાની? બરાબર ને? તો મારે કોઈ અત્યારે ઈચ્છા છે અને હું બેરોજગાર ગણવાનો. પણ બીજી કન્ડિશનમાં બીજો કોઈ વ્યક્તિ ગામમાં છે તો તે વ્યક્તિને કામ જોઈએ છે પણ કામ મળતું નહીં, શું તેને બેરોજગાર કહેવાશે? હા, તો ધ્યાન નહીં. બેરોજગારીના કારણો: શિક્ષિત યુવક યુવતીઓમાં માત્ર સૈદ્ધાંતિક જ્ઞાન, તેમનામાં ટેકનિકલ અને પ્રાયોગિક જ્ઞાન કે કૌશલ્યોનો અભાવ. સૈદ્ધાંતિક જ્ઞાન મતલબ પુસ્તકીય જ્ઞાન જ છે, તેમને પ્રયોગ કરવાનો કહો કે ટેકનિકલ કોઈ જ્ઞાન કહો તો તેનો છે નથી. દેશના ઔદ્યોગિક વિકાસના ધીમા દરને કારણે પૂર્ણ કક્ષાની રોજગારી ઊભી કરવામાં મળેલી નિષ્ફળતા, મતલબ કે ઉદ્યોગોનો વિકાસ થાય પણ બરાબર થયો નથી, ઓછો થાય છે. કૃષિ ક્ષેત્રે વરસાદની અનિયમિતતા, મતલબ વરસાદ આવે છે તો એકદમ આવે છે કેમ 2-3 દાડા કમ્પ્લીટ, પણ ના આવે તો એકદમ ગરમી થાય વરસાદના ટાઈમે, બરાબર છે, જેમ કે અત્યારે થાય જ છે. અને સિંચાઈની અપૂરતી સગવડો તેમજ ખેતીના વ્યવસાયમાં જોખમનું વધેલું પ્રમાણ. ઘણો જોખમ રહેલો, બરાબર ને? હા, જીવનો જોખમ હોય, ખેતીમાં પૈસા ડૂબાડવામાં બી જોખમ હોય. જીવનો જોખમ કેમ ન હોય? કે જે રાતે ખેતર જતું હોય તેને ખબર છે કે રાતે એકડા આપણે માનવ ફરતા નહીં, આપણે પેલા દીપડા ને ખબર નહીં હું ફરે છે, આપણે દીપડા ડુકડિયા પેલું શું કહેવાય, ભૂંડ છે, આ છે તે છે, બધું મતલબ ભૂતો છે, આ બધું ફરતું રહેતું હોય. હા, તો જીવનો જો આવે, જો ઘણાને એમ ખરેખર એમ ભૂત વસ્તુ, જો આપણે ભગવાનને માને તો ભવ પરથી ભૂ આવે છે, ભૂત પણ હોય, શક્યતા હોય પણ, બરાબર, ભૂત પણ હોય, મતલબ બંનેઓમાં ભગવાનને માનો તો ભૂત પણ છે જ, પણ ભગવાનને વધારે માનશો તો ભૂતની કોઈ ઓકાત જ નહીં. સાચી વાત, ખોટી વાત? હનુમાન ચાલીસા કરો ને એમાં છે ભૂત પિશાચ નિકટ નહીં આવે. હનુમાન ચાલીસમાં એમને થોડું લખ્યું છે, બરાબર? તો સિમ્પલ ભાષામાં કેવું છે કે ભગવાન છે તો ભૂત પણ છે. તો પણ ઘણાને એટલો બધો બીક લાગે ને ભૂતને પોતાને પણ હાવી કરી લે. નહીં પેલી લાકડી ત્યાં આવેલી. હા, જેમ કે એક સ્ટોરી છે, કેવું એક વ્યક્તિ હતો, એ વ્યક્તિ બહુ એમ ડંફાસ મારતો હતો. એ વ્યક્તિ બહુ ડંફાસ મારતો હતો કે મને કોઈની બીક લાગી નથી, મને કોઈની બીક લાગતી નથી, એમ બોલ્યા જ કરો. પછી એનું ટોળું મળ્યું ભાઈ બન્યું, હા તને કોઈની બીક નહીં લાગતી એવું સાંભળો અમે? તો કે હા, મને નહીં લાગતી કોઈની બીક. એક કામ કર, સ્મશાનમાં છે ને રાતે 12 વાગે જા, અહીંયા આગળ એવું કહે કે બધા ભૂત રહે છે. પેલો કે મને નહીં લાગતી કોઈની બીક. હા, મને લાગતી નહીં કોઈની બીક. તો કે અહીં છે ને બધા લોકો એમ એવું માને કે અહીં ભૂત છે સ્મશાનમાં, બરાબર? એવું માને છે ને પછી છેલ્લે એવું કહે છે કે અહીંયા આગળ તારે સ્મશાનમાં જઈને રાતે 12 વાગે મતલબ 12-1 વાગે જઈને તારે ખાવાનું જમવાનું છે. અને સ્મશાનમાં આ જે ઝાડ છે ને તે તઈ ઝાડને ખીલી ચોળીને આવવાનું છે. તો અમને ખબર પડે કે તું ગયો કે નહીં ગયો, સાબિતી જોવે ને. હા, કે તું ગયો અત્યારે તું તો એવું કહી દે રાતે કે નહીં, સવારે કહી દે કે હું જઈને પણ કેમનું? તો કે સ્મશાનમાં રાતે 12-1 વાગે જઈને તારે ખીલી ચોળીને આવવાનું છે, 2-3 ખીલી ચોળીને આવવાનું છે. તો પેલો તો ગયો રાતે 12-1 વાગે. હા, એમ વિચાર મને બીક નહીં લાગતી. જેવું એન્ટ્રી થાય ને પેલો પગલો ના લાગી, બીક લાગી. અંદર ડર ભરાઈ ગયો. બધાને તો બહારથી કહે પણ અંદર ડર ભરાઈ ગયો. પછી ત્યાં ખીલી મારતો રહ્યો, જે ઝાડ હતું ને ત્યાં ખીલી મારતો એટલામાં ક્યાં ડાળખી હતી, ખીલી તો મારી 2 ખીલી મારી દીધી ને એટલામાં ડાળખી અલી ને તે પાછળ દેખવા ગયો. પાછળ એમ કરીને દેખવા ગયો તો પાછળ કોઈ નહીં, પણ એનો શર્ટ ક્યાં ફસાઈ ગયો? ખીલીમાં. ક્યાં ફસાઈ ગયો? ખીલીમાં. ક્યાં ફસાઈ ગયો? હા, જો મતલબ કે મેં શું કહેતો હતો કે એનો શર્ટ ક્યાં ફસાઈ ગયો? ખીલીમાં. એને ખીલી મારતો 2 ખીલી મારી દીધી, બરાબર? 2 ખીલી મારીને ત્યાં પછી પાછળ કંઈ તણખલું કંઈ હશે, કંઈ પશુ પક્ષી તે તણખલું આવ્યું, એમ કંઈ દેખવા ગયો પાછળ, પણ પાછળ ફટાક દેખીને દેખવા ગયો ને તે એનો શર્ટ ફસાઈ ગયો ખીલીમાં. તો એનો કહે એ કોણ છે? છોડ મને. હા, છોડ. એ તો બૂમ પાડે, એ હજર બૂમ પાડે. તો થયું કે એને દળ ભરાઈ ગયો, બીક ભરાઈ ગયો અને ત્યાં જ એનું હાર્ટ એટેકથી મૃત્યુ થઈ ગયું, એટેક આવી ગયો. હતું કંઈ નહીં, પેલી ખીલીથી ફસાયેલો. એટલે વધારે પડતું પણ કહો ને કે એટલો બધો બી વધારે વિશ્વાસ ભૂતમાં હારો નહીં. આપણી સાથે ભગવાન છે, ઉખાડ લેવાનો છે. ચાલો, ભૂત કંઈ ના ઉખાડ લે, ધ્યાન નહીં. ખેતીના વ્યવસાયમાં જોખમનું વધેલું પ્રમાણ, મસ્તી નહીં. હવે આજના યુવાનોમાં કૃષિ વ્યવસાય પ્રત્યે ઉદાસીનતા. હે ને? શું કરે તમારો છોકરો? ખેતી કરે. ખેતી કરે, નોકરી કંઈ કરવાનું નહીં. હા, નોકરી ધંધો કંઈ નહીં કરવાનો. આમ છે એટલે હું નોકરી કરીને લોકો એમ કરીને અમીર બને, બરાબર? નોકરી કરીને જ ઘર ચાલે, ખેતી જ નહીં ચાલતું. ચાલો ધ્યાન નહીં. ખેતીને કહો ને આવતા 10 વર્ષોમાં ખેતી બહુ સારી રીતે વધવાની છે. નોકરી કરતાં વધારે ખેતીવાળા કમાનારા થશે. ચાલો, એટલે તમે ખેતર નહીં વેચતો, ધ્યાન નહીં. ખેતી સિવાયના સમયમાં વૈકલ્પિક રોજગારીનો અભાવ. ખેતી સિવાયના સમયમાં વૈકલ્પિક રોજગારીનો અભાવ.
સિમ્પલી જેની પાસે પૈસા ના હોય, ખેતીથી વધારે આવક ના આવતી, તે શું ગાય ભેંસને ખરીદી શકે? ના ખરીદી શકે ના. પૈસા ના હોય તો ક્યાંથી ખરીદી શકવાનો, બરાબર ને? અને બીજો કોઈ રોજગાર પણ ના મેળવી શકે. ખેતી સિવાય ગ્રામ ઉદ્યોગો, કુટીર ઉદ્યોગો અને લઘુ ઉદ્યોગોની નબળી સ્થિતિ. જેમ કે અત્યારે છે ને ઘણા બધા પેલો અગરબત્તી બનાવવાનું ચાલુ કરેલું, ખબર ને? પછી પેલું સાડી ભણવાનું ને સાડી છે, પછી પેલું કે ખબર નહીં શું આવે તે ભણવાનું ચાલુ થયું હતું, પછી અથાણા બનાવવાનું ચાલુ થયું હતું, બરાબર? તો તેને સિમ્પલી ગ્રામ ઉદ્યોગ કહેવાય, કુટીર ઉદ્યોગ કહેવાય. ચાલો, જ્ઞાતિ પ્રથા અને સંયુક્ત કુટુંબની વ્યવસ્થાને કારણે કૌટુંબિક ધંધાને કે પરંપરાગત વ્યવસાયને મળતી પ્રાથમિકતા. મતલબ કે મારા પપ્પા કુંભાર હતા તો હું પણ કુંભાર જ બનીશ, એવી માન્યતા. મારો દીકરો કુંભાર જ બનશે તેવી માન્યતા. એટલે એનું મરજી, એને ટીચર બનવું એટલે ટીચર બની શકે છે. હા, તમે શું એમ લોકો બેહાડી દો છો એની પર. નવા ધંધા ઉદ્યોગ શરૂ કરવા માટે યુવાનોમાં સાહસનો અભાવ. હા, જેમ કે સિમ્પલી વાત કરું, અત્યારે કોઈને કંપની ઊભી કરવી છે તો હું આખા ગામ કંપની ઊભી કરે છે. આખા ગામમાંથી ભાગ્ય એક જ જણ કંપની ઊભી કરશે, બરાબર? કેમ દરેકમાં એટલે તાકાત ના હોય. તાકાત એટલે શરીરની તાકાત નહીં, મનની તાકાતની વાત કરું. હા, મનની તાકાત અમે, શરીરની તાકાત કંઈ નહીં. ચલો, યુવાનોમાં ટેકનિકલ જ્ઞાન, તાલીમ કે અનુભવનો અભાવ. મતલબ ટેકનિકલ જ્ઞાન ના હોય, કોમ્પ્યુટર ક્ષેત્રનું જ્ઞાન ના હોય, મોબાઈલનું બરાબર વિડીયો કેમનું ઉતારવો, રેકોર્ડિંગ કેમનું કરવું, કોઈ પણ એ ટેકનિકલ જ્ઞાન કહેવાય એક પ્રકારનું. અને અનુભવનો અભાવ. માનવ શ્રમની અગતિશીલતા અને તેનું ખામીયુક્ત આયોજન, મતલબ મજૂરી વિશે વાત કરી છે. અને બચતોના ઓછા પ્રમાણને કારણે નવા મૂડી સર્જનના દરમાં ઘટાડો. બચતોથી હોય તો વધારે પડતી એ પૈસા ખર્ચી શકે નહીં, ને વધારે પડતી કોઈ વસ્તુ, કોઈ જેને કામ લાગે તે વસ્તુ ખરીદી શકે નહીં. તો આ રીતે તમારું આટલું પૂરું થયું છે. 2 સવાલ થયા છે. આ 2 સવાલનો આવતીકાલે ટેસ્ટ થશે, અને ગઈકાલે આપેલા 2 સવાલનો આજે ટેસ્ટ આપવાનો, જે કરાયેલો તેનો આજે ટેસ્ટ આપવાનો છે. તૈયારી ચાલુ કરી દો, ક્લાસ પૂરો.